નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજે ઘણા સમય પછી એક મોટી અપડેટ આવી છે એલઆરડી ઉમેદવારો માટે, કે જેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે હવે ડીવી લિસ્ટ ક્યારે આવશે, તેમજ ફાઇનલ મેરિટ કેટલું રહેશે, તો એલઆરડીનું પહેલાં આવશે કે પહેલાં પીએસઆઈનું આવશે. તો મિત્રો, આ બધી જ માહિતી તમને વિડીયોની અંદર મળી રહેશે. તો વિડીયોને પૂરો જોજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને આ મિત્રો, જે મિત્રો ડીવી લિસ્ટ માટેની રાહ જોઈ રહ્યા છે તે દરેક મિત્રો સુધી વિડીયો જરૂરથી પહોંચાડજો. તો ચાલો મિત્રો શરૂ કરી. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે કેટલા સમયમાં ડીવી આવી જશે. ત્યારબાદ પહેલાં એલઆરડીનું આવશે કે પહેલાં પીએસઆઈનું આવશે, તેમજ એક મોટી ચર્ચા છે કે હવે મેરિટ કેટલું રહેશે. તો મિત્રો, ચાલો આપણે આગળ જોઈએ. તો મિત્રો, યુવરાજસિંહ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે એલઆરડી ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં પરીક્ષાના ગુણ ચકાસણી, ઓએમઆર શીટની પુનઃ ચકાસણી, સીસીટીવી કેમેરાની તપાસ સહિતની મોટાભાગની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. એટલે કે મિત્રો, 6 તારીખના જે માર્ક્સ આવ્યા ત્યારબાદ 6મી માટેની 21 તારીખ સુધી જે આપણે ઓએમઆર ચકાસણી માટેની રાખેલ હતી તેની તારીખ પણ પતી ગઈ છે. એટલે કે હવે મિત્રો ટૂંક સમયની અંદર લગભગ કાલે એટલે કે સોમવારના ડીવી જાહેર થઈ જશે મિત્રો, એવું લાગે છે આપણને. કારણ કે બધી પ્રક્રિયા પૂર્ણ થવામાં આવી છે. તેમજ 2 ગણા એટલે કે મિત્રો 25,000 પ્લસ ઉમેદવારો માટેનું ડીવી લિસ્ટ જાહેર થઈ જશે. ત્યારબાદ મિત્રો, જે 25,000નું ડીવી જાહેર થશે તેમનું ડીવી થશે. ત્યારબાદ તેમાંથી અંતિમ 12,000 જ લેવામાં આવશે. એટલે કે મિત્રો 24,000ને લેવાના નથી. 24,000ને ડીવી માટે બોલાવશે પાકું છે, પરંતુ તેમાંથી 12,000 જ લેવાના છે. ત્યારબાદ મિત્રો જોઈએ કે ડીવી એટલે કે પ્રમાણપત્ર ચકાસણી પ્રક્રિયા સપ્ટેમ્બર મહિનામાં જ શરૂ થઈ શકે. એટલે કે જો ડીવી કાલ સુધી આવી જાય તો મિત્રો સપ્ટેમ્બર એટલે કે મિત્રો 4-5 તારીખ જેવું ડીવી ચાલુ થઈ જાય. પછી પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેના પરિણામો ઝડપથી જાહેર કરવા માટે તડામાર પ્રયાસો ચાલી રહ્યા છે. એટલે કે જો મિત્રો જેટલું જલ્દી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય એટલી જ જલ્દી નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવા માટે એટલી ઝડપ થાય. એટલે કે જેટલી જલ્દી આને પતાવે એટલું જ પછી આગળ પેલી નવી ભરતી માટેની પ્રોસેસ ચાલુ થાય. પ્રથમ કોન્સ્ટેબલનું પરિણામ જાહેર થશે, ત્યારબાદ પીએસઆઈનું પરિણામ જાહેર થવાની શક્યતા છે. એટલે કે મિત્રો પહેલાં કોન્સ્ટેબલ થાય ત્યારબાદ જ પીએસઆઈની થાય, કારણ કે પીએસઆઈની અંદર મેન્સ હતી એટલે મેન્સનું ચેકિંગ થતા ત્યાં પર ચેક થતા વાર થાય, એટલા માટે થઈ અને તેને લેટ થશે. એટલે એલઆરડીની પ્રોસેસ ચાલુ થઈ જાય અને પીએસઆઈ ત્યારબાદ ભરતી બોર્ડનું લક્ષ્ય છે તે ઓક્ટોબરના અંત સુધીમાં બંને પરિણામ જાહેર કરી દેવા અને ડિસેમ્બર સુધીમાં નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરી દેવું. એટલે કે ડિસેમ્બર સુધીમાં મિત્રો આપણને નિમણૂક મળી જાય અને ટ્રેનિંગ પણ શરૂ થઈ જાય. એટલે કે શિયાળાની અંદર ટ્રેનિંગ ચાલુ થઈ જાય. તેમજ મિત્રો એક મહત્વની ટપો એ છે કે ડીવી લિસ્ટમાં નામ આવી જાય તો મિત્રો પેડા વેચવાના નથી, કારણ કે હજી ફાઇનલની અંદર નામ આવે તો જ આપણને નોકરી મળે. બાકી જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આપણને નોકરી ના મળે. તો મિત્રો આનાથી મોટી અપડેટ. ત્યારબાદ હવે આપણે ચર્ચા કરીશું કે મિત્રો મેરિટ કેટલું છે. હવે લગભગ પરીક્ષાને લગભગ 2.5 મહિના એટલે કે 70-80 દિવસ જેવું થઈ ગયું છે, પણ ત્યાંને તો પણ હજી ફાઇનલ મેરિટની ખબર નથી પડતી કે મેરિટ શું રહી શકે છે, કેટલું રહેશે અને કેટેગરી વાઇઝ પણ કેટલું રહેશે. પણ મિત્રો આપણે એક મોટો અંદાજ એ લગાવી શકીએ કે 110થી માંડી અને 120ની વચ્ચે રહી શકે. આની અંદર જે મિત્રોના માર્ક્સ કરતા આવે એ મિત્રો સેફ છે. કારણ કે આપણે જોવા જઈએ તો અમુક મિત્રો જેને 40% ક્રાઇટેરિયા નથી થતો એ મિત્રો નીકળી જાય. તેમજ એક મોટો આપણે કામ કરવાનું છે કે ઓપ્ટઆઉટનું. મિત્રો ઓપ્ટઆઉટની અંદર ખાસ ધ્યાન રાખતું, કારણ કે જેટલું ઓપ્ટઆઉટ થશે એટલું જ આપણને ફાયદો, એલઆરડી ઉમેદવારોને ફાયદો થશે. તેમજ મિત્રો બીજે પણ પેલું છે કે 10 પ્રશ્નો રદ કરવા માટે હાઈકોર્ટની અંદર પિટિશન થઈ ગઈ, પણ હાઈકોર્ટને પિટિશન ભરતીને સ્ટે મૂક્યો નથી. એટલે કે ભરતી પ્રક્રિયા પ્રોસેસ ચાલુ જ છે, એટલા માટે તેનાથી ભરતીને કંઈ ફરક પડવાનો નથી. ત્યારબાદ જે અમુક મિત્રો કહેતા હતા કે 10 પ્રશ્નો રદ થશે, ફરીથી સમિતિ બોલાવે, એવું મિત્રો હવે કદાચ લગભગ નહીં થાય. ડાયરેક્ટ હવે ડીવી લિસ્ટ જ આવી જશે અને મિત્રો મેરિટ તો 100થી 110 વચ્ચે રહેશે એવું 99.99% લાગે છે. ત્યારબાદ મિત્રો એક આ મોટું છે કે તમે ઓપ્ટઆઉટની અંદર તો ખાસ ધ્યાન આપજો કે મિત્રો સીસી છે, પછી એમસી છે, ગ્રુપ એ બી જેવી ભરતીની અંદર પાસ થઈ જાય કે મિત્રો કોમન ઉમેદવારો નીકળી જાય તો આપણને બહુ મોટો ફાયદો થાય અને મેરિટ નીચું રહી શકે. તો મિત્રો આ હતો આપણો આજનો ડીવી લિસ્ટની તારીખ વિશેનો અને મેરિટ વિશેનો વિડીયો.
વિડીયો તમને કેવો લાગે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. એમાં વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.